નવસારીમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના સ્ટોપેજ માટે નવસારીના સાંસદ સી.આર. પાટીલ, નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ તેમજ નવસારી ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહે રેલ મંત્રી અશ્વની વૈષ્ણવજીને દિલ્હી ખાતે રજૂઆત કરી હતી, જેની મંજૂરી રેલ મંત્રાલય દ્વારા મળી જતા તારીખ 23મી ઓગસ્ટથી નવસારી ખાતે વંદે ભારત ટ્રેનને સ્ટોપેજ મળવાના હોય, જેને કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર. પાટીલ લીલી ઝંડી બતાવીને રવાના કરશે. આ પ્રસંગે નવસારી ભાજપ પ્રમુખ ભૂરાભાઈ સાહેબ નવસારીના નાગરિકોને ઉપસ્થિત રહેવા આમંત્રણ આપ્યું છે. સૌને નમસ્કાર. તારીખ 23 ઓગસ્ટના રોજ નવસારી ખાતે વંદે ભારતનો સ્ટોપેજ મળી રહ્યો છે, ત્યારે આપણે કેન્દ્રીય જલશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલ સાહેબ અને સ્થાનિક ધારાસભ્યો, અનેક સંસ્થાઓ, અનેક પાર્ટીના કાર્યકર્તાઓ, શુભેચ્છકો સાથે ખૂબ મોટી સંખ્યામાં સ્ટેશન પર હાજર રહીને ટ્રેનનું સ્વાગત કરવાના છે અને માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી સી.આર. પાટીલ સાહેબ એ ટ્રેનને નવસારી ખાતેથી લીલી ઝંડી આપીને પ્રસ્થાન પણ કરાવવાના છે. ત્યારે મારી નવસારીના નગરવાસીઓને મારી ખાસ વિનંતી કે આ 23મી તારીખે સાંજે 5 કલાકે રેલવે સ્ટેશન પર હાજર રહીને આ કાર્યક્રમમાં આપ બધા જ શોભા વધારો એવી મારી આપ સૌને વિનંતી અને આપ સૌને મારો આમંત્રણ પણ છે. તો ચોક્કસ નવસારી રેલવે સ્ટેશન પર તારીખ 23મી તારીખે ચોક્કસ આવજો. આભાર. आप देख रहे हैं प्रजा हितैषी न्यूज। प्रजा हितैषी के डिजिटल मीडिया प्लेटफॉर्म पर आपका हार्दिक स्वागत है। हमारे साथ बने रहने के लिए धन्यवाद।